સમાચારોથી શરૂઆત કરીએ તો અમદાવાદના નરોડામાં ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ટ્રક ચાલકે યુજીવીસીએલના વીજ થાંભલા તોડી પાડ્યા હતા। ટ્રક ચાલક બેફામ થતા લોકો વાહન મૂકીને ભાગ્યા હતા। યુજીવીસીએલના વાયર તૂટી જતા લોકોને કરંટ લાગવાનો ભય પણ સતાવી રહ્યો છે। ટ્રકમાં ઓવરલોડ સામાન ભર્યો હોવાથી લોકોનો ચાલક સામે રોષ। અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ટ્રક ચાલકે યુજીવીસીએલના વીજ થાંભલા પણ તોડી પાડ્યા હતા। જીબીના થાંભલા જે છે તે ઉખાડી મૂક્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે નરોડા વિસ્તારની છે। ઓવરલોડ જે સ્પીડમાં જે ટ્રક ચાલક આવી રહ્યો હતો અને જે પ્રકારે તેનો ટ્રક હતો જેના કારણે જે જીબીના જે વાયરો લટકેલા હતા તે ખેંચીને તે આગળ પહોંચ્યો હતો અને જે જીબીના જે થાંભલા જે આવેલા હતા તે તમામ તોડી પાડ્યા હતા અને આના કારણે કોઈ જાનહાનિ તો થઈ નથી, પરંતુ આ દ્રશ્યો છે કે જ્યાં ત્યાં જીબીના વાયરો અત્યારે હાલ લપેટમાં આવી ગયા છે। તરત ટોરેન્ટ જે હતો વીજળી જે તે બંધ કરી દેવામાં આવતા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ટ્રક જે છે આ દ્રશ્યો જે છે કે જે ટ્રકના કારણે આ ઘટના બની છે। મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે, પરંતુ જે પ્રકારે આ વિસ્તારનો માહોલ છે દહેશતનું વાતાવરણ છે, કારણ કે શરૂઆતમાં જ્યારે આ અકસ્માત સર્જ્યો ત્યારે કરંટ જેવો માહોલ હતો, પરંતુ તરત જ પાવર બંધ કરી દેતા આ જે દ્રશ્યો અત્યારે હાલ તમને બતાવી રહ્યા છે। મહત્વનું છે કે આ વાયરો સાથે એક એક્ટિવા ચાલક જે જઈ રહ્યા હતા તો તેમની ઉપર આજે જીબીના થાંભલા સાથે જે એક્ટિવા જે ચાલક જે છે તે પણ લપેટમાં આવી ગયું હતું, પરંતુ સદનસીબે તેઓને કોઈ જાનહાનિ થઈ નથી। એ વાહન ચાલક જે આપણી સાથે છે સમગ્ર ઘટના શું બની તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। ખાસ તો ભાઈ શું બન્યું હતું, તમે જઈ રહ્યા હતા, કેવી રીતના ઘટના બની? એમાં ટ્રક અહીંથી પસાર થતી હતી અને મેં ઉપરથી વાયર અથડાતા જોયું એટલે મેં ત્યાં એક્ટિવા રસ્તામાં છોડી દીધું અને ટ્રક વાળો ભાઈ ત્યાંથી જતો રહ્યો। અચ્છા, તમે બી સાથે હતા, કેવો ડર રહ્યો હતો? ડર તો રહે જ ને બેન। અમે બે જણા એક્ટિવા મૂકીને દોડ્યા છીએ, વાયર અમારા ઉપરથી ગયો છે। ટ્રક વાળાની બેદરકારી લાગે છે જે રીતે એરો આવી રહ્યો હતો? હા, એક મોટી જાનહાનિ અટકી છે। ખાસ તો તમે જયારે એક્ટિવા મૂકીને ભાગ્યા કેવો માહોલ હતો, કારણ કે સામેથી બી થાંભલો પડી ગયો, આ સામે થાંભલા પડી ગયા છે, વાહનો સતત આવી રહ્યા હતા। હા, એટલે એકચ્યુઅલી મારી પાછળ કોઈ નતું એટલે એના કારણે અમે બચી ગયા। अच्छा, जो खास तो तेओ बची तो गया है, परंतु जे माहौल है स्थानिक लोग पण एकठा थया छे। शुं कहेशो आ घटनामां ट्रक चालके जे रीतना आखो एक अकस्मात जेवुं सर्ज्युं छे? हाँ, बहु भयंकर दृश्य सर्जाणा छे। अहींया लागे छे अहींया बधुं ज्यान त्यां बधुं तोड़फोड़। विद्युत बोर्ड वाळा बी आई गया छे, पत्रकार बी अहींया बहु पब्लिक बहु ट्राफिक बी जाम थई गयुं छे। डर जेवुं हतुं हाँ, वातावरण? हाँ हाँ, बहु ज जो करंटनो डर અત્યારે હાલ સ્થાનિક લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે સીધો રસ્તો હતો, વાહન ચાલકોની અવરજવર હતી અને જે રીતે જીબીના થાંભલા જે તૂટી ગયા છે, વાયરો ઠેર ઠેર અત્યારે જોવા મળી રહ્યા છે અને કરંટનો જે માહોલ હતો જેની દહેશત અત્યારે લોકોમાં જોવા મળી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।